દ્વારકાધીશ મિત્રો, તો અત્યારે જ આવી છીએ આપણે બપોર પછી. હમણાં બ્લોગ પૂરો કર્યો, નાહી આવ્યા, ખાઈ લીધું, એક ગાન બીજ ગાન દઈ દીધું આપણે જર્સી ગાને. અત્યારે હાલતા થયા છીએ ગૌ લઈને, વાહિલા લેવી છે. પીપુલભાઈ જા બે જરસા હમણાં પાછા ભેગા મૂક્યા, નહોતા મૂક્યા હમણાં. અને બીજલા પાડો મૂક્યો, લો પાડો કેવો કેવો લાગે. અને હાઈવે વટાડે, હવે વટાડતા નથી, હાઈવે ચડાવ્યા સીધા શેકવા છે. તો ચલો તમને બતાવું, કન્ટિન્યુ રહી જવા. જો સ્ટોપ લેતા લેતા હાલ્યા જાય તૈણી તપડિયા. તો કે આ બધા ડોબાની બધા હરખા જ છે. તપડિયામાં હાલ્યા જાય, હાઈવે ઉપર ચડાવી પછી મળવી તમને. તો મિત્રો આને સાઈડ કરવી પડે ને, એટલે બહુ ભીં પડે. તગડે તો મિત્રો આ એડામાં પહોંચી ગયા. એડા હારા ખડ જોવો તમે, ખાલી ખડ કેવું કે ચોખ્ખા ખડ સારું છે. આ બાજુ ઓલી બાજુ કાંઈ નથી, એ બાજુ અત્યારે લગી બેઠો જ છે. આમ ઠેર ઓલા આંબા લગી નથી ને, વચમાં એક માર્ગ ફાટે છે ત્યાં લગી જ છે. ને ખડ જોવો તમે ખાલી, કાંઈ ખૂટે નહીં. હજી આવ્યો જ છું, ગાયું કયું નહીં વીકી છે, પણ આમાં જાતી નથી. મકાઈ વાળું છે, એમ નામ પીડ્યું છે. આમ હોય કે ન હોય કોને ખબર, જોવી દેખાય માણસો. તો આપણે અહીંયા જગ્યા છે જ ફિક્સ, ખીજડા પણ બેસી જવાનું, અહીંયા મળી જાય એટલે ઘણું કે હાલવાનું બહુ. અહીંયા કોઈ નથી એટલે કંઈ જાય જ નહીં. અહીંયા આમ સારી દીધા હતા. કપા ઓલી સાઈડ હતો, આ સાઈડ દિવેલા હતા, ઓલી બાજુ દિવેલા હમણાં જ થયા લગભગ કાલ કા પરમ દિવસે. અને અત્યારે આમાં આ બાજુ સીમ ખાલી થતી જાય પાછી, ઓલી બાજુ સાવ ખાલી થઈ ગઈ ઉછાળાની એની ઓલી બાજુ. તો ચલો બેહવી અહીંયા ખીજડા હેઠે નીરા હતા. વ્લોગ એડિટ કરી નાખવી, એડિટ તો થઈ ગયો છે, તો થંબનેલ બનાવી નાખવી. તો ચલો થંબનેલ બનાવી ત્યાં લગી તમે બન્યા રહેજો બ્લોગમાં, કોઈ જતા નહીં. અહીંયા જ બેહું, હું ક્યાંય નથી જતો. તો મિત્રો આ એરિયામાં આ ગોતવી ગોપર ગોતે છે, હું અહીંથી ગોતું છું. મેહુલભાઈની ગાય, આપણી ગા તો આવી ગઈ, વેતર ઉપર આવી ગઈ. આમાં ક્યાંય દેખાતી નથી. જોવો તમે હેઠે બેહીને બતાવું, ક્યાંય દેખાય છે? હજી દેખાતી નથી. ક્યાં ગઈ છે ગાય? એલી આરુડી છે ને, ગાઉ આજે કોઈ ન આવે. એક મામાની જર્સી છે એક આંબે, એને ગોપો લઈને આવું. હું અહીંથી ગોતો દઉં તો મારી બોલો ગોતીને જાવી ફટાફટી. ચલો કન્ટિન્યુ રહેજો. તો મિત્રો આપણે નીકળ્યા હતા ગોતવા, એક ગા નીકળ્યા ત્રણ, એક મેહુલભાઈની, એક મામાની, એક ધૂળભાઈની. મામાની ગા છે ચીમડા આમું જાય છે. હવે મારે કપા નાખવા લેવી છે, ગાવું છે ઓલા કપામાં મકાઈમાં શેગવા નથી. અને આગા મીંડી ધોડવા જ્યાં સાયો ભાડે બગજ એનો ફરી ગયો, તડકો એવો છે ને. એટલે મેહુલભાઈ કીધે વળી નહીં, હવે લેવા જ આવી એમ બે કેમ થાય કોને ખબર. જો ઊભી હાલી તો ચલ એને કંઈ ચાલ જો આવી હસી. હાલો ભાઈ ગોપાલભાઈ લેવા જાય. તો ચલો લઈને પુગાડી ઓલા કપામાં ચા પાણી પીવી. પાણી તરસ લાગી પેલા બહુ. હવે જાય રેડી જાય કા ગોપા છે? કેરી હોય લેતા એક તો ખાઈ ગયા, શીખું અને કેરી બે. તો ચલો આને લઈને જાવી. આ પાહમાં હાલવાનું હલાતું નથી, એવી પાહ છે ભાંગી નાખે પગ. ત્રાણો થયો હોય ને તો આમાં મિત્રો હાલતી કરી ગાવું જોઈ ગયો. આમ થઈને હાઈવે અડાડી. અહીંથી આપણે 8 ધડ જાવી છે. જોઈ લ્યો પાહમાં આપણે પાહમાં હાલવું જોઈએ એટલામાં. ના કેડી છો આપણે સારી ને. હાઈવે જોઈ લ્યો ચડાવીને શેગવા પાસેથી. આ કૂવો રહ્યો, કૂવો કંઈ દેખાતો નતો ને, દેખાડવા જ આપણે અહીં બેઠા છીએ તળાવ પાસે. આ તળાવ છે અહીં પાછળ. અને પાવર બેગ જોઈ લો કેટલા બધા, આખી એક ગયા કોઈ ભરાય એટલા છે. કારણ કે આપણે પાવર બેગ લઈને ગાઉ હજી આલ્યા ઉતરી ગયું.
તળાવમાં જે ઉતરી હજી અહીંયા બેઠા હતા ઉતરી પાવર બેગ લઈને આમથી ને આવ્યા આમ જવાનું છે અને અહીંથી વાહનવાળા તો નીકળ્યા રાખે ને મને જ જોતા હતા અહીંયા હું બેઠો છું નકર આ માણસો કોઈ જોવે નહીં આ બાજુ કોણ બેઠો છે કોને ખબર એને એમ છે કે દારૂડિયા અહીંયા પણ સામું જ નકરું જોયા રાખે એટલે દારૂડિયા હોય ત્યાં જોવે અહીંયા ન જોવે એક ધારું હવે આમ જવાનું આપણે ઉસાળા સાઈડ તો ચલો કોઈ વાળી નથી એમનામ પાવર બેગનો ધંધો ચાલુ કરે હાલો 10 એટલે 1500 હશે પાવર બેગ આપણે શું હા ઓલી શું કહેવાય ફટકોય તોડી નાખ્યો પાવર બેગ હારી તું હરખો લે દમા તાર માર ખાવાનો નથી ને ક્યાં તું ભલે લાકડી લઈને આવ વગર લાકડી પાડ દઉં મિત્રો લાકડી લેવા જાય છે જ્યાં રેલગાડી ફાટક વટીને જવાનું છે જો બા હાય ઉભો રે આમ